તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠે વાવાઝોડું પહોંચી શકે છે। અરબ સાગરમાં વાવાઝોડું પ્રબળ બને તેવી સંભાવના છે। આગામી સમયમાં લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે। વાવાઝોડું બનશે તો શ્રીલંકા તરફથી શક્તિ નામ અપાશે। પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે જો વાવાઝોડું બને છે તો શ્રીલંકા તરફથી શક્તિ નામ અપાશે। આગામી સમયમાં વાવાઝોડાના એંધાણ છે અને ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે। એ સાયક્લોન બનશે તો એનું નામ હશે શક્તિ। અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે। એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે। એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે।